ભારે વરસાદના પગલે ઔરંગા નદી બે કાંઠે વહી રહી છે। ઔરંગા નદીના પાણીના કારણે કૈલાશ રોડ પર આવેલો પુલ પાણીમાં ગરકાવ થયો। છીપવાડના ગરનાળામાં પાણી ભરાતા લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી। શાકભાજી વેચવા આવતા ખેડૂતો પણ હાલ પરત જઈ શકે તેવી સ્થિતિમાં નથી। વલસાડના પોલીસ જવાનોને અલગ અલગ પોઈન્ટ પર તૈનાત કરી દેવામાં આવ્યા છે, સાથે લોકોને ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે। વલસાડ પ્રશાસનના પાપે દર વર્ષે આ સમસ્યા સર્જાય છે, તેમ છતાં કોઈ ઉકેલ લાવવામાં આવતો નથી, જેને લઈ લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં જે પ્રમાણે વરસાદ પડ્યો છે તેની અસર હવે પણ અલગ અલગ વિસ્તારોમાં દેખાઈ રહી છે। ઉમરગામમાં 7 ઇંચ વરસાદ પડ્યો હતો તો વલસાડમાં 8 ઇંચ વરસાદ પડ્યો હતો। કપરાડામાં 12 ઇંચ વરસાદ પડ્યો હતો તો વાપીમાં 13 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો હશે। ત્યારે હાલ વહેલી સવારથી પણ અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની પ્રક્રિયા ચાલુ છે। ત્યારે નદીઓની અંદર પણ પાણીના નવા નીર વધી રહ્યા છે। વલસાડ જિલ્લાની વાત કરીએ તો દમણગંગા નદીમાં પણ મધુબન ડેમમાંથી છોડાયેલ પાણી હાલ આવી રહ્યું છે। 97,000 ક્યુસેક પાણી છોડી દેવામાં આવ્યું છે અને ધીરે ધીરે દમણના દરિયા સુધી આ નદી વહી રહ્યું છે। ત્યારે સંઘ પ્રદેશ, દાદરા નગર હવેલી, દમણ અને વલસાડ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે। તો વલસાડ શહેરમાંથી પસાર થતી ઔરંગા નદી પણ બે કાંઠે જ નહીં પરંતુ તેની સીમાઓ ઓળંગી રહી છે અને કૈલાશ રોડ પુલ ઉપરથી હાલ પાણી વહી રહ્યું છે। મહત્વની બાબત એ પણ છે કે આ રીતે ઉપરવાસમાં વધુ વરસાદને કારણે સતત પાણીનો ઇનફ્લો વધી રહ્યો છે અને હાલ પરિસ્થિતિ એ છે કે કૈલાશ રોડ પુલ બંધ કરી દેવામાં આવ્યો છે। છીપવાડ ગરનાળું બંધ કરી દેવામાં આવ્યું છે। મોગરાવાડી ગરનાળું પણ બંધ કરી દેવામાં આવ્યું છે। પોલીસ અહીંયા મૂકી દેવામાં આવી છે, જે લોકોને હાલ ડાયવર્ટ કરી રહી છે। બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, વલસાડ।